નવસારીના ગણદેવીમાં કાર ચાલકનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાણીના ધસમસતા પ્રવાહમાંથી કાર ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ખારેલ નજીક પૂરના પાણીમાં કાર સાથે એક ચાલક તણાયો હતો। ખારેલ ઓવરબ્રિજ નીચે વરસાદી પાણીમાં કાર ફસાઈ હતી અને જેમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા કાર સાથે ચાલક તણાયો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી। જોકે તેને બચાવી લેવામાં આવ્યો છે। ફાયર વિભાગ દ્વારા આ કાર ચાલકનું રેસ્ક્યુ છે તે કરી લેવામાં આવ્યું છે। ખારેલમાં પૂરના પાણીમાં એક વ્યક્તિ ફસાયો હતો। ઓવરબ્રિજ નીચે વરસાદી પાણીમાં તેની કાર ફસાઈ ગઈ હતી। અચાનક પાણીનો પ્રવાહ સતત વધતો ગયો, જેને કારણે કાર સાથે ચાલક પણ તણાયો હતો। જોકે રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી અને યુવકનું રેસ્ક્યુ કરીને તેનો જીવ છે તે બચાવી લેવામાં આવ્યો। ગણદેવીમાં આ દિલ ધડક રેસ્ક્યુના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચીને આ યુવકને બચાવી લેવામાં આવ્યો છે। ખારેલ નજીક પૂરના પાણી ફરી વળ્યા છે અને જેમાં જ આ કાર ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, પાણીનો પ્રવાહ અચાનક જ વધી જવાને કારણે કાર ચાલક ત્યાં ફસાઈ ગયો હતો। રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી અને ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન કરી તેને બચાવી લેવાયો। તો સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, નવસારીમાં જે પ્રકારનો વરસાદ થયો, એક બાજુ પૂર્ણા નદી છે તે બે કાંઠે વહી રહી છે, પૂરના પાણી તમામ જગ્યાએ ફરી વળ્યા છે, બીજી બાજુ એવી ઘટના સામે આવી કે જ્યાં આ પૂરના પાણીમાં કાર ચાલક તણાયો હોય તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રાકેશ, શું સ્થિતિ? સમગ્ર વાત કરવામાં આવે તો ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો અને ઉપરવાસ પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેની સીધી અસર પૂર્ણા નદી પર છે અને પૂર્ણા નદીને લઈને શહેરના 15 જેટલા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। તેની સીધી અસર બીજી અન્ય જગ્યા પર પણ જોવા મળી હતી। એક અર્ટિકા કાર જે ઓવરબ્રિજ પાસે ફસાઈ ગઈ હતી। ખારેલ વિસ્તાર કહેવામાં આવે છે વિસ્તાર ડ્રાઈવર સાથે તમામ જે ફાયર વિભાગના જવાનો દ્વારા ખારેલમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને એક આબાદ રીતે કાર ચાલક અને ગાડીનો બચાવ કરવામાં આવ્યો હતો। ફાયર વિભાગના 15 જેટલા જવાનો કામે લાગી ગયા હતા અને પોતાની સૂઝબૂઝ અને બહાદુરીથી રેસ્ક્યુ પૂરું પાડ્યું હતું અને અર્ટિકા કાર અને ફસાયેલા ચાલકને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો। જોકે આ કામગીરી જે વહીવટી તંત્રની સમગ્ર નવસારી જિલ્લામાં સારામાં સારી અને સ્થાનિક લોકોની પણ સારી એવી મદદ મળી રહી છે। બિલકુલ રાકેશ, જાણકારી બદલ આભાર। નવસારીના કોસ્ટલ હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર પર અસર સર્જાઈ। નવસારીના કોસ્ટલ હાઈવે પર પાણીમાં બસ ફસાઈ। ખાનગી બસ ફસાતા ફાયર વિભાગની ટીમે બસ બહાર કાઢી છે। જલાલપુર તાલુકાના મંદિર ગામ નજીકની આ ઘટના છે। રસ્તા પરથી પસાર થતા પાણીના તેજ પ્રવાહમાં આ બસ ફસાવાની ઘટના બની હતી। ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું ને હાલ તો આ બસને બહાર કાઢવામાં આવી છે। જલાલપુરના મંદિરના ગામ નજીક આ સમગ્ર ઘટના બની છે। કોસ્ટલ હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે। નવસારીના કોસ્ટલ હાઈવે પર જે સ્થિતિ અત્યારે સર્જાઈ છે, પાણી ભરાયા છે, જેને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ। સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, નવસારીના કોસ્ટલ હાઈવે પર જે સ્થિતિ સર્જાઈ છે, એક બસ ફસાઈ હોવાની ઘટના સામે આવી, શું વિગત? ગઈકાલે નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, એટલે 80% વિસ્તારમાં, જે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, તમામ જગ્યાએ પાણી ફરી વળ્યું હતું અને માર્ગો પર પણ મોટા પ્રમાણમાં પાણી જોવા મળ્યું હતું। મોટા વાહન, નાના વાહન, તમામ વાહનો ફસાઈ જવાની ઘટના પણ બની હતી। ત્યારે એક મોટી બસ પણ મંદિર ગામે ફસાઈ ગઈ। કોસ્ટલ હાઈવે મંદિર પાસે ફસાઈ ગઈ હતી, જેની રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તમામ જે સ્થાનિકોની મદદ લેવામાં આવી છે। જેસીબીની મશીન દ્વારા આખી બસને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી છે અને મુસાફર જે હતા તેમને પણ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે। જી બિલકુલ રાકેશ, જાણકારી બદલ આભાર।